ચાલો જય હિન્દ જય ભારત મિત્રો, હું છું કિશન મીઠાપરા. આજે આપણે શીખવાનું છે સેવન સિસ્ટર જે બહેનો છે આપણી, બરાબર, પૂર્વમાં એમનો નકશો કઈ રીતે યાદ રાખવો, કોને કોની સરહદ અડે છે એ યાદ રાખવું. એકદમ સરળ રીતથી લઈને આવ્યો છું. બસ 2 થી 3 વાર ટ્રાય કરશો એટલે તમને નકશો મોઢે દોરતા શીખી જશો. હવે એમાં શું કરવાનું છે, આ રીતનું આવો એક નકશો આટલું જ પાડવાનું. જો આ રીતનું જ છે ને કંઈક આપણું, ધ્યાનથી જોજો. પેન મારી પૂરી થઈ ગઈ છે, આ ધ્યાનથી જોઈ લેજો. આ રીતનું આમ પાડવાનું છે. આ રીતનો નકશો તમે જોયો હશે. ફક્ત સેવન સિસ્ટર બહેનોની વાત કરું છું કે કોની કોની સરહદ અડે છે જોઈ લેજો. અહીંયાથી ચાલુ કરવાનું છે આપણે, આ રીતે. થઈ ગયું? આ કયું આપણું? અરુણાચલ પ્રદેશ. પહેલું ત્યાંથી ચાલુ કરીએ. અને આ જે મોટું ત્રિકોણ બનાવ્યું છે ને એ શું છે? આસામ. હવે સેવન સિસ્ટરમાં એવું છે કે આસામ એક જ એવું રાજ્ય છે કે બીજી 6 બહેનોને સરહદ ધરાવે છે, બરાબર. તો આ હતું આપણું આસામ. એની અહીંયા અરુણાચલ પ્રદેશનું બીજું કોણ અડશે? નાગાલેન્ડ. અહીંયા સ્પેસ નથી એટલે અંદર નથી લખતો, બાકી અહીંયા લખું છું, બરાબર. પછી આવશે એની બાજુમાં મણિપુર. મણિપુરની રાજધાની ઇમ્ફાલ. હવે અહીંયા પાછું બીજી સરહદ બનાવો, અહીંયાથી આ રીતની. આ કયું આવશે? મિઝોરમ. મિઝોરમ થઈ ગયું. હવે અહીંયા આ રીતનું લેવાનું છે, ગમે તેટલું ચોખંડું, ખાલી સહેજ મિઝોરમને ટચ કરે એટલું. ત્રિપુરા. ત્રિપુરા થઈ ગયું. કેટલા થયા? 1 2 3 4 5 ને 6. હવે એક બેન રહી કઈ? મેઘાલય, જેમાં આપણો સૌથી વધુ વરસાદ પડે છે, ચેરાપુંજીમાં. એટલે તેનું નામ મેઘાલય પાડ્યું છે. મેઘાલય. જો મેઘાલયને સરહદ અડતી નથી ત્રિપુરા. કેમ કે આ બાંગ્લાદેશ આવી જાય છે. જો એટલે તો મેં ખાંચો પાડ્યો છે, બરોબર. આ રીતનો. હવે જોઈએ આપણે, પહેલેથી જોઈએ. આસામ. આસામ એક એવું રાજ્ય છે જેને 6 બીજી બહેનો છે, 6 ને સરહદ અડે છે, બરોબર. એમાં શરૂઆત થાય છે આપણું અરુણાચલ પ્રદેશ. આ રીતનો ખૂણો પાડી દેવાનો. પહેલા આપણે જે ખૂણો જોઈએ છે નકશામાં એ રીતનો ખૂણો પાડો, એમાં વચ્ચે આસામ લખો, પછી ખૂણાની પર ખૂણો પાડો એટલે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશની એક્ઝેક્ટ બાજુમાં નાગાલેન્ડ. હવે નાગાલેન્ડને કોની કોની સરહદ અડે જુઓ. આ બાજુ અરુણાચલ પ્રદેશ, આ બાજુ આસામ અને આ બાજુ મણિપુર. એટલે 3 રાજ્યોની અડે. આપણી વાત કરું છું, ખાલી ભારતની જ, બરોબર. પછી એની બાજુ મણિપુર. મણિપુરને કોની કોની અડે? નાગાલેન્ડથી નો અડે, પછી પાછું આસામની અડે, આ બાજુ મિઝોરમની અડે. તો નાગાલેન્ડ અને મિઝોરમને પાછું કોઈ લેવા દેવા નહીં થાય, સમજ્યા? ખાલી મણિપુરને 2 બાજુની સરહદ અડશે. પછી મિઝોરમ આવે તો મિઝોરમને કોની સરહદ અડશે? આ બાજુ મણિપુર, આ બાજુ આસામ અને આ બાજુ આપણું ત્રિપુરા. જો ત્રિપુરાને છે અહીંયા અડે છે, હો, ધ્યાન રાખજો. એટલે ખાસ નકશામાં જોવાનું કારણ જ આ. એટલે ત્રિપુરાને અડશે એટલે આપણું આસામ થઈ ગયું. આ બાજુ મ્યાનમાર આવી ગયું ને આ બાજુ નીચે બાંગ્લાદેશ આવી ગયું, બરોબર. પછી ત્રિપુરા. ત્રિપુરા એક જ એવું રાજ્ય છે કે જે 3 બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. જો આ રહ્યું બાંગ્લાદેશ, હું બતાવું. આ જગ્યા રહી આ બાંગ્લાદેશની છે, આ પણ જગ્યા બાંગ્લાદેશની છે. પણ શું અહીંયા સહેજ ટચ થઈ જાય છે આપણા મિઝોરમ સાથે, બરોબર. ધ્યાન રાખજો, ટચ થઈ જાય છે એટલે ખાસ યાદ રાખવાનું છે. આમ પણ આ બાજુ મેઘાલયની સરહદ અડતી નથી. કોની? ત્રિપુરાની મેઘાલયની સરહદ અડતી નથી. ઓકે. પછી આવશે આગળ ત્રિપુરા, પછી મેઘાલય. તો મેઘાલય બેને કોઈ લેવા દે. ખાલી મેઘાલયને કોની સરહદ અડશે? આસામ એક જ. આટલું યાદ રાખજો કે કયું રાજ્ય એવું છે કે જેને સેવન સિસ્ટરમાં કયું એવું રાજ્ય છે કે જેને એક જ રાજ્યની સરહદ અડે છે? તો મેઘાલય, બરોબર. આ મેઘાલય અહીંયા પૂરું થાય છે. પછી અહીંયાથી ચાલુ થઈ જાય આપણું આમ કરીને પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ, બરોબર. અને અહીંયા જ્યાં આ જગ્યા પડી રહી આ શું છે? ભૂટાન. ભૂટાન દેશ આવી ગયો, બરોબર. તો આ હતી ફક્ત સેવન સિસ્ટર માટે. હવે આપણે દક્ષિણના રાજ્યનો નકશો બનાવવાના છે અને પછી ઉત્તરના રાજ્યનો. એટલે ખૂબ સરસ રીતે ટૂંકા શોર્ટકટમાં યાદ રહી જાય એના માટે આપણે આજે એક મૂકવાના છે ગુજરાતનો નકશો. એકવાર ધ્યાનથી જોઈ લેજો. 34 જિલ્લાઓ કેવી રીતે કોને સરહદ અડે છે, એક કે બે વાર તમે જાતે દોરશો એટલે
મોઢે કરી નાખશો. અને કદાચ એક બે પ્રશ્નો પૂછાઈ ગયા કોન્સ્ટેબલ પીએસઆઈમાં તો તમે આવું જાતે ઘડી 1 મિનિટ બગાડીને દોરીને તમે 1 માર્ક્સ બચાવી શકો છો. બરોબર. અને આવું હોય તો છેલ્લે ટાઈમ વધે ત્યારે કરવાનું. તો જોઈ લેજો ફરી એકવાર, આસામ એક એવું રાજ્ય છે જે 6 સિસ્ટર 6 બહેનોને સરહદ ધરાવે છે. બરોબર. આ બાજુ ભૂટાન, આ બાજુ પશ્ચિમ બંગાળ તો રહ્યા, એમને તો સરહદ ધરાવે છે. પણ આપણે 7 સિસ્ટરની વાતો છે. કોની 7 સિસ્ટર? 7 બહેનો, 7 બહેનોની વાત ટાઇટલ આપી. તો આ હતો નકશો, એકદમ સરળ અને સિમ્પલ. એકવાર ધ્યાનથી જોજો અને એવું લાગે તો હજુ ફરી વખત એકવાર દોરી બતાવું. જો ફરી વખત દોરી આપણે ધ્યાનથી જોજો. આ રીતનું આમ કરવાનું છે. કશું મેં કર્યું છે આમાં જો, કશું પેન ખાલી ઉઠાવીને આટલું જ કર્યું છે. આ થઈ ગયું આ નકશો. હવે શું કરવાનું છે કે અહીંયા એક ખૂણામાં લઈ લેવાનું છે. પહેલા આ કયું આપણું અરુણાચલ પ્રદેશ, એની બાજુમાં લઈ લેવાનું છે નાગાલેન્ડ, એની બાજુમાં લઈ લેવાનું છે મણિપુર, અને અહીંયા લઈ લેવાનું છે મિઝોરમ. પછી એની બાજુમાં લઈ લેવાનું છે અહીંયા આમ અડાડી દેવાનું છે કોણ? ત્રિપુરા. અને અહીંયા આપણું સૌથી વધારે વરસાદ પડે છે મેઘાલય. બરોબર. હવે લખીએ આપણે પહેલેથી અરુણાચલ પ્રદેશ, પછી એની બાજુમાં નાગાલેન્ડ, પછી એની બાજુમાં મણિપુર, પછી અહીંયા મિઝોરમ, અને આ છે આપણું આસામ. હવે અહીંયાથી આ ચાલુ થયું, એક્ઝેક્ટ અહીંયા થોડું ચાલુ થાય ને પછી અહીંયાથી ચાલુ થઈ જાય આપણું પશ્ચિમ બંગાળ. અને આ જે જગ્યા પડી એ છે ભૂટાન. છે એકદમ સરળ મિત્રો. જો વિડીયો ગમ્યો હોય, મેપ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને બીજા મિત્રોને શેર કરો. બરોબર. આ છે આપણો નકશો, 7 બહેનોની વાત. જો 7 બહેનોમાં એક જ રાજ્ય એવું છે કે જે 6 બહેનોને સરહદ ધરાવે છે. અને મેઘાલય એક એવું રાજ્ય છે જે ખાલી એક જ બેન સાથે સરહદ ધરાવે છે, આસામ સાથે. પણ આ યાદ રાખવાનું તમારે. બરોબર. અરુણાચલ પ્રદેશ પછી નાગાલેન્ડ આવે, એના પછી મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય આવી રીતે લેવાનું. એટલે 1 2 3 4 5 6 બહેનો આવી ગઈ અને 7 વચ્ચે 7મી આસામ. બરોબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.